જય ખૂંખાર મેલડીમાં બારેજા ધામ રામમાળી રામ. ખૂંખાર મેલડીમાંની બેઠક ઘર બનાવવામાં રૂકાવટ આવતી હોય તો વિડીયો પૂરો જુઓ. શું કીધું ખૂંખાર મેલડીમાં એ? આ જગ્યા ખરી ને 1 2 3 4 કરો આમ. આ પ્લોટ છે ને જગ્યા પહેલા લીધેલી તમારા વડીલો કોકની છે, તમારી નહીં. આ લીધેલી છે ને એટલે આ જગ્યાના દેવ છે ને, એ જગ્યાના દેવ તમારા ઘરમાં રાજ કરે. બરોબર. આજે કીધું 4 ઘરવાળા પટ્ટો આખો એ લીધેલો છે કોકની જોડે, એ વાત તમે જાણો છો. હવે એ જગ્યાના જે દેવ, જે જગ્યાનો માલિક હતો, એના દેવ, એની શિકોતર, એના પૂર્વજ આ જગ્યા પર હજુ વાટા મારે છે. તમને કઈક વાર અડસાડ થયા કે રાતે રાતે ઝાંઝરના અવાજ પકડાય, છાતી પર ચડી બેહે, અડધી રાતે ઉઠાડે, કોઈ ચોપો પકડાવે, દરવાજો પકડાવે, એમ કઈક અનુભવ છે તમને. પેલા ભેંસો બધું હતું, પણ અત્યારે નહીં રાખતા. એટલે ભેંસો ને હકેથી રહેવાની દીધી જગ્યા પર. હવે આ જગ્યા છે તો આ જગ્યાનું દેવને જો તમે થોડું ઘણું કદાચ વ્યવહાર આલી રાજી કરો તો તમારી માતાઓ રાજી થાય. જેમ કે ઉગતાની મેલડી ત્યાં બેહાડેલી જ હતી. મેં એવું કીધું હતું કે મેલડી નહીં બેઠી, તો નહીં બેઠી એટલે તમે બધાઈને બેહાડી. પહેલો પ્રશ્ન તો એ થવો જોઈએ કે તમારે ઘેર મેલડી બેઠી હતી, છતાંય મેં એવું કીધું તારી ઉગતાની મેલડી બેઠેલી નથી, બરોબર? તમે બધાઈને બેહાડી. તો પ્રશ્ન એવો થવો જોઈએ કે ઉગતાની મેલડી બેઠી નહીં તો કેમ નહીં બેઠી? માં એ જગ્યા ફરતી મસાણી મેલડી, જે તમે નિવેદ કરો તારે પુષ્પો મારે. કઈ સારું ઘરમાં કઈક વ્યવહાર કરવા બેહો, માતાજીનું કઈક કરવા બેહો, તારે આવન વિઘ્ન હડકા નાખ. ઝઘડા તો શું કહું કહો, લડામ લડ એવા નામ છે, ડાયા લાગે છે, ઘેર તો ડોન બની જાય, ડાકુ બની જાય. ઝઘડો થતા છરી લઈ લે આમ કરો. અને કઈક વાર તો દીકરાઓના મગજ એવા થઈ જાય જાતે છરી માર દો એવું. તો સમજી લો કોઈ દેવ છે જેના પ્રભાવમાં તમે રહો છો, જેથી બહાર સારું લાગે છે. તમે ઘેર જાઓ તારે નોટિસ કરજો તમારું મગજ બગડે. નોકરી ધંધો કરો, ઘેર આવો અને હોજે ઘેર આવો, હાથ પગ ધોઈને દીવાબત્તી કરો, દીવાબત્તી કરીને જેવા ખાવા બેવો ને ટાઈમે કઈક નું કઈક થાય. કશું વાતમાં નહીં હોય. આમ જો થાય બોલે આવડી ખીલી ખોવાઈ જઈ તો એ દેવ બોલે જો ઝઘડો કરે. તારો એટલા શું જીવ રાખો છો કે ના તો જીવ આ શું ખોટું? બધી વાત સાચી. તો એ જગ્યા પર મેલડી નો વાસ છે. કારી બિલાડી વાત ફરવા વાળી, જેટલી વાર આવી પીરી ઓખો વાળી રાતે દેખાય. હવે એ જગ્યાની મેલડી ને તમે વ્યવહાર આલીને રાજી કરી લો અને જગ્યાની શિકોતર માતા ને ભોગા મારા તો તમે કરો. એટલે ભોગા રાજી છે, પણ આ મસાણી મેલડી અને શિકોતર માતા ને કર દો. તમે જો રહો છો ને ધાબા એક માલો બનાવ્યો ઉપર બનાવવાનો વિચારો કરો ને બધું સફળ થઈ ગયો. આ શું ખોટું? એ રેતી નાખેલી લાઈ નહીં પડી રહી, કશું ના થયું પડી. આ શું ખોટું? કેટલા ટાઈમ પડી રહ્યું? કાસો ટાઈમ. આ ઘરની હોમે આ વાત પડી હતી કે નહીં? એમાં એવું છે કે એમાં 4 મહિના જેવું ઉપર થવા આવ્યું. કારીગરે પૈસા લઈ જાય છે અને અમે અડધું પેમેન્ટ આવી દે છે. રેતી બી આગળ છે પણ કામ આગળ થતું નહીં. રેતી પડેલી જોઈ છે? હા, રેતી પડેલી છે. રેતી ચારવાનું હતું એ લઈ ગયા. હવે લઈ ગયા એમાં અમારું જ હતું પણ એ લઈ ગયા. એ લોકો અમારું લઈ ગયા. હા જવા દે, લઈ જવા દે, મોકલતો નહીં. કહું હવે આ બધી વાતો સાચી હોય ને તો એનું પ્રમાણ આલું છું કે હું જે કઉ છું ને વાત સત્ય છે. આ જગ્યા તળિયું ગળતાર સારું નહીં તમારા માટે. બીજા રહેવું એના માટે હું વાંધો નહીં, પણ તમારા બાપ દાદા દયાથી સહજ જમીન ના ટુકડા બુકડા હોય તો જ કહું. તો હવે આજથી સ્ટોપ થઈ જાય. કઈ કલર બલર કરાવો નહીં. કલર કરવાનું જો કર્યું એટલે અહીં ચૂનો મારશો તો તમારી પીઠે ચૂનો મારશે. થાય છે અમારું ઓપરેશન થયું, સ્લેબ ભર્યો તો ઓપરેશન કરવું પડ્યું. સ્લેબ ભર્યો નવું, તમારે અટક આવી ગયું મકાન નવું. એ ટાઈમે અટક આવી ગયું.
હજુ બન્યું નહીં, ચાલુ કર્યું એટલામાં એટેક આવ્યો. તો વિચારો, એટેક મકાન બનાવવાનું ચાલુ કરીને એટેક આવતો હોય, કારીગરોને પૈસા આલો, પૈસા લઈને જતો રહેતો હોય, હરકું કામ ના કરતો હોય, અઠવાડિયે આવે તો કામ ના થાય જતા રહે, તો સમજી લો કે આ જગ્યા પર કોક હોવું જોઈએ કે જે તમે મકાન બનાવો છો એને ગમતું હોવું જોઈએ. આ પ્રશ્ન થવો. તો મેં જમીનના ટુકડાની વાત કરી. સાચી વાતમાં છોડીને જતા રહીએ, અહીં નથી રહેવું. અને કોઈ મને છે ને 2-3 વખત કોઈ લોચો વરીને બેહી રહ્યો હોય ને એવું મને દેખાયું છે. હા બેઠું. હા માં એવી રીતે એવું જ બેઠું હોય માં. અને એક ખૂણામ. હા માં ખૂણા મને અડધી રાતે જ. અને કારું દેખાય ખાલી. હા કારું જ દેખાય. અને એવું કહું ને કે કોઈ બેઠું છે તો બીજું કોઈ જોવા જાય ને તેમ દેખાય ના. ના દેખાય. હા એવું 2-3 વાર મેં જોયું છે. જેની જો આ કોને દેખાય બધા કે મન તો બે તો કોઈ દર જોયું નહીં. તો અમુક એવું કહેતા હોય. હા માં. પણ અમુક માણસોને અમુક દેવી શક્તિ કે ભૂત નો કોઈ વાસ હોય જગ્યા પર કોક જ ઝલકથી દેખાય. એક 5 મિનિટ ના રહે. એક જ ઝલક. એક જ ઝલક એક જ ઝલક છે બસ. એવું દેખાય એટલે તમને ખબર પડે. પાછી તમારી આત્માએ સ્વીકાર કરે, ગભરામણ થઈ જાય તરત. હા માં એવું થઈ જાય, મન થાય કે છે કોઈ અહીં. આ તો ખાસ અનુભવ છે. ખાસ સાચું અનુભવ. મને અક્ષય છે. સમજો. વાહ. રામ રામ રામ. રામ. સુધા એક ચંદ્રિકા એક. ચંદ્રિકા માતા. મારી ચંદ્રિકા ભવાની ને ખૂબ ચાચા રામ 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 મારી માં. એટલે તમારી માતાઓ એ ઓથોરિટી મને માતા નાલી કે મારે કેવું છે, મારે બોલવું છે, પણ આ દેવ મને બોલવા દેતું ભલે. પણ આ ચંદ્રિકા તમારી કુળદેવી એને મારી વાતની સાક્ષી પૂરી અને જે બોલી તે પૂરું કર્યું. આ વાત તારી હાચી. થોડા ટાઈમ પહેલા કીધું કે કુળદેવી બેઠકમાં આવશે માં. ભલે. આવા હોંભળો. આવા બધું આટલા તો ભક્તિ ભાવ તમારો બરોબર છે. બધો જ તમારી માતા પ્રત્યેનો ભાવ બરોબર છે. તમારી માતાએ તમને વાલ કરે છે, તમે એને વાલ કરો. તમારી ભક્તિ બરોબર છે. માં દીકરાઓનો પ્રેમય બરોબર છે. પણ કહેવાની મૂળ વાત છે એને કઈક તમારી માતાઓને કઈક તમને આલવું છે, કઈક ખમા કરવી છે, કઈક મજા કરવી છે. પણ કોઈ આડું થતું હોય ને તારી માતાનું બોલેલું ભળતું ના હોય એ બીજાનું કે થઈ જાય, પણ તમારું નહીં થાય. રામ 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 મારું ભવાનીનો રામ રામ અમારે તો કોને આવી દો હાજર થઈ જવું અરે રામ. માતા અમે કોણીએ માજેલી માતા વાજમાં રામ. સારું મને આવું શીખવાડો ખૂબ થોડું. આ દુઃખી માતા આવી જો સુખી આવી. આ બીજી દુઃખી માતા આવી. આ સિકોતર માતા આવી તમારી દાદી સિકોતર. રામ રામ મારે એમાં કાકા સપના વચ્ચે કઈક દેખાયેલું. આ ધૂણી ને આ માતા ધૂણી પછી પાછળ આવી અને એવું કે છે રોવે છે કે હું એમની દાદી સિકોતર માતા છું. આ મારા દીકરાઓને જેટલી વાર સપના આલ્યા રૂબરૂ ઘરમાં આવી તો મને ઓળખતા નહીં, મને વિહારતા નહીં, કશું કરતા નહીં. મારું હું ઘરમાં જ ફરું છું. દાદી શિકોતર માતા છે, ગઈડાની માતા બેહાડેલી છે એ છે. હા દાદી પેલા ગઈડા એ છે. બસ બરોબર છે. અહીંયા એ મને ખબર પડી ગઈ. એ એવું કે છે કે હું દુખી છું. એ બેઠી નહીં તમે વ્યવહાર કરતા હોય ગમે તેટલું હાલતા હોય. આજે માં બનાવેલી હું છે અને ભરી નથી. હા બોલ્યા હવે બનાવવા માટે લઈ ગયા પણ એવું ચકડોળ ચડાવ્યું ને તો એ જોઈ ઉભા છો ને સાઈડ પર ખસી ગયા. એ તો ટેન્ટે બેઠી સીધો દાખલો તમને બતાવી દીધો, બધા અનુભવ કહી દીધા. આ જગ્યા છે ને એ જગ્યા પર કઈ નવું કાર્ય ના કરશો. તમારી માતાઓના બેહવા નહીં દેતી. તમે ઘરના દરવાજે ઉભી રહે. તમારી માતાઓ બધી બહાર જ રહેશે. ભલે તમે અંદર દીવા કરો, તમે હૃદયમાં રાખો છો, પણ એક જગ્યાનું સ્થાનક પોતાનું વ્યવસ્થિત મળી જશે ને એટલે અજવાળા થઈ જશે. પણ આ જગ્યામાં મૂળ તમે નવું કઈ કરતા. અને માં મહાકાળી માં અમાર પેઢીએ છે એવી રીતે હું કહું છું તે ના કીધું તો હું ઘેર હરક છે આ તો. હરક છે તો હરક તમારો હું અમેથી કઈ પૂરો કરી. સાચું બોલ. પણ અહીંથી તમે બહાર નીકળશો ને એટલે તમારી માં તમારો પક્ષ લઈ લે છે. અત્યારે લાચાર છે. લાચાર એટલે છે કે જો તમારી માં ખમા મજા કરી દે ને બધું સારું કરી દે તો તમે જગ્યાનો વ્યવહાર ના કરો. એ જગ્યાનું દીવ નોંધારું છે. અને કઈ વાર તો પેલા જૂના હશે નાની ઉંમર હતી રડવાના અવાજ આવતા અહીંયાથી આજુબાજુ
કે કોક રોવું હશે જાણ રાતે તો જોવો તો કે બલાડી છે ને ફલાણું છે પણ ના રોવા વાળું સજ છે બા ખેતરો જેવો વખડા વખડા બધું હા, હતું હા, હા. આ એ જગ્યા પર બેઠું બેઠું સોનું સોનું રોવું હવે એ સોનું સોનું રોવા વાળી આ માતાઓ છે એ રોજ આઈને રાતે નીકળે અને કઈક આશા રાખે કે કોક મન વ્યવહાર આલે અને વ્યવહાર ના આલે એટલે નુકસાન આલે પણ જેવી તમે તમારા માતા ના થાય એ છૂટો વ્યવહાર એનો ચાલુ રાખો અને નવું બનાવવાનો સંકલ્પ તોડી નાખો એટલે ખાસ મેં કીધું એટલું કરો બરોબર આ જગ્યા પર વ્યવહાર ચાલુ કરતો હું એને કીધું જતા રહો તારે પણ વ્યવહાર ચાલુ કરતો ને એવું કહેતો કે આ જગ્યા મનથી નક્કી કરો કે આ જગ્યા અમારી સજ નહીં બરોબર હા માતા અમે તારી કૃપા થશે તો બહાર જતા રહીશું ભલે 6-12 મહિના લાગે પણ મેં કીધું એટલો સંકલ્પ પકડી રાખો હો બીજું કશું જ કરવાની જરૂર નહીં તમારા માતાએ જેટલું કીધું બધું પૂરું થઈ જશે